સો લાસ્ટ પાર્ટમાં તમે જોયું હતું કે અમે આવી ગયા હતા ઘરે, તો પછી અમે ફટાફટ જમી લીધું અને 3-4 વાગે અમે નીકળી ગયા ભિયાળ જવા માટે. જુનાગઢની આસપાસ રહેતા અથવા તો ગોપાલલાલજીને માનતા લોકોને ખબર હશે કે ભિયાળ ક્યાં આવ્યું છે અને ભિયાળમાં શું છે. તો ભિયાળમાં છે ગોપાલલાલજીની હવેલી, ઠીક છે. તો ત્યાંથી અમે થોડાક આગળ ગયા તો એક ગામ છે એનું નામ હું ભૂલી ગઈ છું, ત્યાંથી અંદર જતા ભિયાળ છે એ સહેલું પડે છે, બરાબર. તો અમે નીકળી ગયા અને કાં તો જ્યાં પહોંચ્યા અડધે રસ્તે ત્યાં તો ફૂલ વરસાદ આવ્યો. પછી અમે એક દુકાન પાસે, હું અને વિમલભાઈ સાથે હતા, બાકી રિક્ષામાં હતા અને ભાભી ને માસી હતા, બરાબર. તો અમે એક દુકાને ઊભા રહી ગયા અને બસ વરસાદ રહ્યો. પછી અમે હવેલીએ પહોંચ્યા હતા તો દર્શનય ખુલી ગયા હતા. પછી દર્શન કર્યા, પ્રસાદી લીધી અને બસ અમે એક જગ્યાએ પછી બેઠા હતા, ઠીક છે. તો જો આ છે ગોપાલલાલજીની હવેલી, એકદમ મસ્ત છે. પછી અમે આવી ગયા ઘરે, પણ આજ તો એટલો વરસાદમાં નાહવાની મજા આવી, બહુ જ મજા આવી અને દર્શનય થઈ ગયા. તો આજનો દિવસ તો બેસ્ટ હતો.